સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, વેરી ગુડ આફ્ટરનૂન. માય સેલ્ફ ડૉક્ટર બ્રિજેન પટેલ. હું આણંદની NS પટેલ આર્ટ્સ કોલેજમાં PG ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સમાં સેવા આપી રહ્યો છું. આજનો આપણો આ વિષય છે સામાજિક કલ્યાણ અંગેનો, જેના સંદર્ભમાં આજે આપણે વાત કરવાની છે. તો આપ સૌ મિત્રો ધ્યાનથી સાંભળશો તેવી એક નમ્ર અપેક્ષા છે. સામાજિક કલ્યાણનો ખ્યાલ બેઝિક રીતે જોવા જઈએ તો તે અર્થશાસ્ત્ર વિષયની એક નવી જ શાખા તરીકે કાર્યરત છે. આપણે જાણીએ છીએ કે માઇક્રો ઇકોનોમિક્સ વિષયના એક ખાસ ભાગરૂપે આ ખ્યાલ આપણે અભ્યાસમાં ઉપયોગી કરીએ છીએ. ખાસ કરીને સામાજિક કલ્યાણનો ઉપયોગ કરતી વખતે અથવા તો એક ખ્યાલનો અભ્યાસ કરતી વખતે આપણે પહેલાં કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનો ખ્યાલ જાણવો જરૂરી છે. સમાજનું કલ્યાણ એ એક મહત્ત્વનો મુદ્દો છે. જ્યારે આર્થિક નીતિ, આર્થિક સંગઠન અથવા તો કોઈ પણ અર્થતંત્રમાં ફેરફાર થાય ત્યારે સામાજિક કલ્યાણના ખ્યાલો ત્યાં અમુક અંશે કાર્યરત કરતા હોય છે. તો આ સંદર્ભમાં આજે આર્થિક નીતિમાં પરિવર્તન આવવાથી સામાજિક કલ્યાણમાં કેવી અસરો ઊભી થાય છે તે સંદર્ભમાં આજે હું તમને થોડી ઘણી વાત કરીશ. આ સામાજિક કલ્યાણનો ખ્યાલ સમજતા પહેલાં અર્થતંત્રની બે અગત્યની પાસાઓ કે જેમાં પોઝિટિવ ઇકોનોમિક્સ અને નોર્મેટિવ ઇકોનોમિક્સનો ખ્યાલ જાણવો જરૂરી છે. પોઝિટિવ ઇકોનોમિક્સનો ખ્યાલ એટલે કે હકારાત્મક વિજ્ઞાન અથવા તો હકારાત્મક અર્થશાસ્ત્ર, કે જ્યાં આપણે એવું કહી શકીએ, ઉદાહરણ તરીકે સમજવું હોય તો એમ કહી શકીએ કે વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય છે, અથવા તો અર્થતંત્રમાં સાધનોની ફાળવણી કેવી રીતે થાય છે, સાધનોની ફાળવણી કઈ રીતે થઈ શકે છે તેનો ખ્યાલ પણ આપણે એક આ ભાગરૂપે પોઝિટિવ ઇકોનોમિક્સમાં કરીએ છીએ. એટલે કે વોટ ઇઝ, શું છે તે સંદર્ભમાં આપણે દરેક આર્થિક સમસ્યાઓનું નિરાકરણ કરવાનો અભ્યાસ કરીએ છીએ. જ્યારે નોર્મેટિવ ઇકોનોમિક્સ એટલે કે શું હોઈ શકે, એક આદર્શલક્ષી વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને અર્થશાસ્ત્ર કઈ રીતે કાર્ય કરે છે તેનો ખ્યાલ છે. અહીં આપણે સામાજિક કલ્યાણનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આ ખ્યાલ કંઈક અંશે વેલ્યુ જજમેન્ટ એટલે કે સમાજમાં રહેતા વ્યક્તિગત અથવા તો સમાજમાં રહેતા લોકો, વ્યક્તિગત અભિપ્રાયો અને તેમના મૂલ્યોનો કંઈક અંશે અહીં અભ્યાસ જરૂરી છે. એટલે આ ખ્યાલ તેની સાથે સંકળાયેલો છે. આથી સમાજમાં રહેતા દરેક લોકો અથવા તો કોઈ ચોક્કસ વર્ગ, તેનું કલ્યાણ અને તેના કલ્યાણનો અભ્યાસ કરવો એ ખૂબ જ જરૂરી છે. કારણ કે આર્થિક નીતિમાં પરિવર્તન આવવાથી સમાજના દરેક વર્ગને તેનાથી ફાયદો પણ થાય છે અને નુકસાન પણ થાય છે. આ ફાયદો અને નુકસાન કંઈક અંશે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના એક મહત્ત્વના પાસા તરીકે ઉભરી આવે છે. આથી આજે આપણે સામાજિક કલ્યાણના અભ્યાસ રૂપે સામાજિક કલ્યાણના એક અગત્યના ભાગરૂપે ત્રણ મુખ્ય ખ્યાલોનો અભ્યાસ કરવો જરૂરી છે. જેમાં સૌપ્રથમ સામાજિક કલ્યાણના ત્રણ ખ્યાલો કે જે અહીં દર્શાવ્યા છે તે મુજબ ફર્સ્ટ છે સંયુક્તારશાહી અથવા રાજાશાહી. આપણને ખબર છે કે સરમુખત્યારશાહી એટલે કે હિટલર. આપણે હિટલરને તરત યાદ કરીએ. એટલે કે રાજ્ય અથવા તો દેશ અથવા તો અર્થતંત્ર અથવા તો બજાર જે કંઈ આર્થિક નીતિનું નિર્માણ કરે છે તેને જ આપણે શું કરવાની હોય છે, અનુસરણ કરવાની હોય છે. આ સંદર્ભમાં વ્યક્તિગત કલ્યાણનો ખ્યાલ અનુસરણ કરવામાં આવતો નથી, પરંતુ રાજ્ય દ્વારા જે કંઈ આર્થિક નીતિ કલ્યાણ અંગે નક્કી કરવામાં આવે છે તે સમાજના રહેતા દરેક લોકોએ તેનો અમલ કરવાનો રહે છે. જેમાં વ્યક્તિગત કલ્યાણ, વેલ્યુ જજમેન્ટના ખ્યાલો, કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના ખ્યાલો અથવા તો વ્યક્તિગત કલ્યાણ સારું છે, ખરાબ છે, નરસું છે, કયા વર્ગને લાભ થાય છે, કયા વર્ગને નુકસાન થાય છે, આ ખ્યાલો આ સંયુક્તારશાહી અને રાજ્યશાહી નામના સામાજિક કલ્યાણના ખ્યાલમાં સમાવેશ થતો નથી. જ્યારે બીજો ખ્યાલ છે પેરેટો અને તેના અનુગામીઓ. આપણે બધા જ વિદ્યાર્થીઓ જાણીએ છીએ કે જ્યારે સામાજિક કલ્યાણનો અભ્યાસ કરવાની વાત આવે તો આપણે અચૂક વિલ્ફ્રેડો પેરેટોને યાદ કરીએ છીએ. કારણ કે તેમને નોબેલ પ્રાઇઝ વિનર પણ મળ્યું છે અને તે સાથે સામાજિક કલ્યાણના ખ્યાલ સાથે વિલ્ફ્રેડ પેરેટો અને તેના અનુગામીઓનો ફાળો ખૂબ જ અગત્યનો રહ્યો છે. સામાજિક કલ્યાણની દ્રષ્ટિએ પેરેટોને જ્યારે યાદ કરવામાં આવે છે ત્યારે પેરેટોના ઇષ્ટતાની શરતો,
પેરેટોની ઇષ્ટતમ કલ્યાણની સપાટી તેમજ એજવર્થ બોક્સ ડાયાગ્રામ દ્વારા તેની દરેક શરતો અને દ્વિતીય શરતોનો અભ્યાસ એ અચૂક બની રહે છે. અહીં આપણે પેરેટોનો એક ટૂંકો ખ્યાલ સમજવાની કોશિશ કરીએ કે પેરેટોએ એવું કહ્યું છે કે સામાજિક કલ્યાણમાં વધારો ત્યારે જ થાય કે જ્યારે કોઈ એક વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો થાય અને અન્ય વ્યક્તિના કલ્યાણમાં વધારો થાય. બીજી રીતે કહીએ તો સમાજમાં સામાજિક કલ્યાણમાં વધારો ત્યારે શક્ય બને છે કે જ્યારે કોઈ એક વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો કરવામાં આવે અથવા તો ઘટાડો થાય અને બીજી વ્યક્તિના કલ્યાણમાં વધારો થાય. એનો મતલબ શોર્ટમાં એવું કહી શકાય કે કોઈ વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો કર્યા વગર બીજી વ્યક્તિના કલ્યાણમાં વધારો કરી શકાતો નથી. એ પેરેટો ઓપ્ટિમાલિટી, પેરેટો એફિશિયન્સી, વેલફેર એફિશિયન્સીનો એક મહત્ત્વનો ખ્યાલ છે, જેના પર પેરેટો તેમજ તેના અનુગામીઓએ ખૂબ જ વધારે રજૂઆત કરી છે, ખૂબ જ ઊંડાણપૂર્વક વાત કરી છે. ત્રીજો એક ખ્યાલ છે સેમ્યુએલ્સન અને બર્કસનનો ખ્યાલ છે, જેને સામાજિક કલ્યાણ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. આ ખ્યાલમાં સેમ્યુએલ્સન અને બર્કસનનો પેરેટોથી ઉપર થોડુંક વધારે વાત કરીને, એટલે કે પેરેટોની જે મર્યાદાઓ રહી ગઈ છે એ મર્યાદાઓને દૂર કરીને સેમ્યુએલ્સન અને બર્કસન અર્થશાસ્ત્રીઓએ સામાજિક કલ્યાણમાં એક વિધેય તરીકે સામાજિક કલ્યાણ વિધેયનો એક અચૂક એક ખ્યાલ રજૂ કર્યો છે કે જેની અંદર કે સામાજિક તટસ્થ રેખાઓનો ખ્યાલ તેમજ ઉત્પાદન શક્યતા રેખાના ખ્યાલ દ્વારા સામાજિક કલ્યાણમાં કેવી રીતે વધારો કરી શકાય તેની વાત કરી છે. આમ ત્રણે ત્રણ ખ્યાલો એ સામાજિક કલ્યાણના અભ્યાસ માટે ખૂબ જ જરૂરી છે. હવે અહીં હું તમને નવા કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના ખ્યાલ રૂપે કલ્યાણનો વળતરનો સિદ્ધાંત એટલે કોમ્પેન્સેશન પ્રિન્સિપલ કે જે નિકોલસ કાર્લડોર અને પ્રાધ્યાપક જે.આર. હિક્સ દ્વારા આપવામાં આવ્યો છે. આ નવું કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે વેલફેર પેરેટો અને તેના અનુગામીઓ તથા સેમ્યુએલ્સન અને બર્કસનનો સામાજિક કલ્યાણ વિધેયના ખ્યાલથી કંઈક નવતર પ્રયોગ છે. પેરેટો અને સેમ્યુએલ્સન અને બર્કસનના સિદ્ધાંતની અમુક મર્યાદાઓને ધ્યાનમાં રાખીને નવા કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની રચના એ જરૂરી બની હતી અને તેના સંદર્ભમાં કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં નવો એક કલ્યાણનો વળતરનો સિદ્ધાંત કે જે કોમ્પેન્સેશન પ્રિન્સિપલ તરીકે ઓળખવામાં આવે છે તે નિકોલસ કાર્લડોર અને પ્રોફેસર જે.આર. હિક્સ દ્વારા આ સિદ્ધાંતની રજૂઆત કરવામાં આવી છે. તેથી આજે આપણે વિદ્યાર્થી મિત્રો નિકોલસ કાર્લડોર અને પ્રોફેસર જે.આર. હિક્સનો કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના નવા ખ્યાલ તરીકે વળતરના સિદ્ધાંતનો અભ્યાસ અત્રે કરીશું. આ વળતરના સિદ્ધાંત જે કાર્લડોર અને હિક્સ દ્વારા આપવામાં આવ્યો છે, આ સિદ્ધાંતની ધારણાઓ જે મુખ્ય છે એમાં પ્રથમ ધારણા છે કે એક વ્યક્તિનો તુષ્ટિગુણ એ અન્ય વ્યક્તિના તુષ્ટિગુણ કરતાં સ્વતંત્ર છે. એટલે કે સમાજમાં રહેતા દરેક વ્યક્તિનો તુષ્ટિગુણ અલગ છે. એ વ્યક્તિનો તુષ્ટિગુણ બી વ્યક્તિના તુષ્ટિગુણ કરતાં અલગ છે. બી વ્યક્તિનો તુષ્ટિગુણ એ વ્યક્તિના તુષ્ટિગુણ કરતાં અલગ છે. બીજી ધારણા એવી કરવામાં આવી છે કે વ્યક્તિ પોતે જ પોતાના કલ્યાણ અંગે સર્વોત્તમ નિર્ણય લઈ શકે છે. આ એક અગત્યની ધારણા છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજવા વિનંતી છે કે ફરીથી એક વખત વ્યક્તિ પોતે જ પોતાના કલ્યાણ અંગે સર્વોત્તમ નિર્ણય લઈ શકે છે. એટલે કે એ વ્યક્તિ હોય તો એ વ્યક્તિને અમુક વસ્તુનો વપરાશ કરવાથી તેને કેટલું કલ્યાણ મળી શકે છે, કેટલું ઓપ્ટિમમ વેલફેર એ મેળવી શકે છે, એ સર્વોત્તમ નિર્ણય જ્યારે લેવાનો હોય તો વ્યક્તિ સ્વતંત્ર રીતે પોતે જ લઈ શકે છે. એટલે કે આંતરવૈયક્તિક જે તુષ્ટિગુણની સરખામણી છે એ અહીં એનો અભાવ જોવા મળે છે. ત્રીજું, વપરાશ અને ઉત્પાદન પર બાહ્ય પરિબળોની અસર થતી નથી. આ બે જુદી જુદી અર્થશાસ્ત્રની બ્રાન્ચ છે, વપરાશ અને ઉત્પાદન. અહીં બાહ્ય પરિબળોની કોઈ જ પ્રકારની અસર જોવા મળતી નથી, જે પ્રોફેસર કાર્લડોર અને હિક્સ દ્વારા અગત્યની ધારણા કરવામાં આવી છે. જો વપરાશ અને ઉત્પાદન પર બાહ્ય પરિબળોની અસર જોવા મળે તો સામાજિક કલ્યાણમાં વધારો કે ઘટાડો કઈ રીતે થઈ શકે તે ચોક્કસ ખ્યાલ મેળવી શકાતો નથી. તેથી કાર્લડોર અને હિક્સે પોતાના વળતરના સિદ્ધાંતમાં વપરાશ અને ઉત્પાદન બંને પર બાહ્ય પરિબળોની અસરને સ્થિર ધારી છે, એટલે કે કોઈ અસર થતી નથી તેવી ધારણા કરી છે. ચોથા નંબરની ધારણા એ છે કે તુષ્ટિગુણની આંતરવૈયક્તિક સરખામણી થઈ શકતી નથી. એટલે કે
એક વ્યક્તિ બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિ સમાજની જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે તુષ્ટિગુણ દરેક વ્યક્તિને મળતો તુષ્ટિગુણ અલગ અલગ હોય છે. જો આ દરેક વ્યક્તિઓને મળતા તુષ્ટિગુણની સરખામણી કરવામાં આવે તો સિદ્ધાંતની જે મર્મ છે અથવા તો સિદ્ધાંતનું જે મૂળ છે એ બદલાઈ જશે. આથી પ્રોફેસર કાલ્ડોર અને હિક્સે તુષ્ટિગુણની જે આંતરવૈયક્તિક સરખામણી છે તેને સ્થિર ધારી છે અને તેમાં કોઈ જ ફેરફાર થતો નથી એવી એક અગત્યની ધારણા કરેલ છે. 5મા નંબરની ધારણા છે કે તુષ્ટિગુણને ક્રમવાચક અભિગમથી માપી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આનો અભ્યાસ ક્રમવાચક અભિગમ તરીકે તટસ્થ રેખા વિશ્લેષણમાં કરેલ છે કે તટસ્થ રેખા વિશ્લેષણમાં આપણે જ્યારે વાત કરીએ કે તુષ્ટિગુણને એક ક્રમવાચક અભિગમથી માપી શકાય છે, એટલે કે તુષ્ટિગુણને ક્રમાંક આપવામાં આવે છે 1 નંબર 2 નંબર. એટલે કે સંખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તો તુષ્ટિગુણને એની પ્રેફરન્સીસને ધ્યાનમાં રાખીને એની પસંદગીને ધ્યાનમાં રાખીને નંબર આપવાનો રહે છે. આ અભિગમને ધ્યાનમાં રાખીને કલ્યાણલક્ષી ખ્યાલને સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. અને 6 નંબરની ધારણા એ ખૂબ જ અગત્યની છે કે જે ઉત્પાદન અને વિનિમયની સમસ્યાઓ, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે ઉત્પાદન અને વિનિમયની સમસ્યાઓ એ વહેંચણીની સમસ્યા કરતાં સ્વતંત્ર છે. અહીં ઉત્પાદન અને વિનિમયની સમસ્યાઓ જે છે કે જે સમાજ અર્થતંત્રમાં અથવા તો દેશના આર્થિક સમસ્યાઓમાં ખાસ ઉત્પાદન અને વિનિમયની સમસ્યાઓ એક મુખ્ય હોય છે, એને વહેંચણીની સમસ્યા કરતાં સ્વતંત્ર ધારવામાં આવી છે. એટલે કે આ સિદ્ધાંત ઉત્પાદનના પ્રમાણમાં થતા ફેરફારોની જ સામાજિક કલ્યાણ પર થતી અસરોને ધ્યાનમાં લે છે. એટલે કે અહીં વહેંચણીની સમસ્યાના લીધે જે સામાજિક કલ્યાણ પર જે અસર થાય છે તેને અહીંયા ધ્યાનમાં લેવામાં આવી નથી. માત્ર ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થવાના લીધે સામાજિક કલ્યાણ પર આ ઉત્પાદનના પ્રમાણમાં જે ફેરફાર થાય છે તેની કેવી અસર જોવા મળે છે તે જ બાબતને ધ્યાનમાં લીધેલ છે. તો આ છે ધારણાઓ. આ ધારણાઓના સંદર્ભમાં વળતરના સિદ્ધાંતને પ્રોફેસર કાલ્ડોર અને હિક્સે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સિદ્ધાંતની વ્યાખ્યા સમજતા પહેલાં આ સિદ્ધાંત એ પેરેટો અને તેના અનુગામીઓ તથા સેમ્યુએલ્સન બક્સેના સિદ્ધાંત કરતાં કેવી રીતે અલગ પડે છે તેની એક વાત સમજીએ. એ વાત સમજવી જરૂરી છે એટલા માટે કારણ કે પેરેટોના સિદ્ધાંતમાં ખાસ કરીને એજવર્થ બોક્સ ડાયાગ્રામમાં જે કરાર રેખા છે, કોન્ક્રીટ કર્વ કહીએ છીએ, આ રેખા પર એક બિંદુથી બીજી બિંદુ, બી બિંદુથી સી બિંદુ, આ કોઈપણ બિંદુ પર હેરફેર થઈ શકે છે. એટલે કે કોઈપણ બિંદુ પર તમે કલ્યાણની સપાટી માપી શકાય છે. પરંતુ પેરેટોએ ખાસ કરીને આ એજવર્થ બોક્સ ડાયાગ્રામમાં એક એવી ધારણા કરી છે કે જ્યારે પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિ હોય છે ત્યારે એજવર્થ બોક્સ ડાયાગ્રામને ધ્યાનમાં રાખીને સામાજિક કલ્યાણની સપાટી કેવી રીતે નક્કી થાય છે તે સમજાવવાની કોશિશ કરી છે. એટલે કે સમાજમાં ઇષ્ટતમ પરિસ્થિતિ ત્યારે જ આવે છે કે જ્યારે કોઈ એક વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો કર્યા વગર અન્ય કોઈ વ્યક્તિના કલ્યાણમાં વધારો કરી શકાતો નથી. આ એક પેરેટોના ખ્યાલની ખૂબ જ મહત્ત્વનો પાસું છે કે જે અંશે અમુક અંશે ત્યાં આંતરવૈયક્તિક સરખામણી અથવા તો કહી શકાય કે જે વેલ્યુ જજમેન્ટનો ખ્યાલ છે તે કંઈક અંશે પેરેટોના સિદ્ધાંતમાં એક મર્યાદા સ્વરૂપે જોવા મળે તો જેનો ઉપયોગ અહીં કાલ્ડોર અને હિક્સ દ્વારા કરવામાં આવેલ છે. કાલ્ડોર અને હિક્સ એ નવા કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં ખાસ કરીને વળતરના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને, એટલે કે કોઈ આર્થિક નીતિ હોય એમાં પરિવર્તન આવે તો એનાથી કોઈ એક વર્ગને નુકસાન થાય છે, બીજા વર્ગને તેનો ફાયદો થાય છે. તો નુકસાન થનાર વર્ગ અને જે વર્ગને ફાયદો થયો છે એ બંને વર્ગ પર આ આર્થિક નીતિની કેવી પરિસ્થિતિ અથવા તો કેવી અસર થાય છે તે સમજાવવાનો પ્રયાસ અહીં કાલ્ડોર અને હિક્સ દ્વારા કરવામાં આવ્યો છે. તો આની સમજૂતી મેળવવા માટે સૌપ્રથમ કાલ્ડોર અને હિક્સ દ્વારા જે વળતરનો સિદ્ધાંત આપ્યો છે તેની વ્યાખ્યા સમજવી જરૂરી છે, જે આ મુજબ છે. કોઈ આર્થિક નીતિમાં અથવા તો આર્થિક સંગઠનમાં અથવા તો આવકની વહેંચણી, ઉત્પાદનની વહેંચણીમાં પરિવર્તન આવવાથી સમાજના કોઈ એક વર્ગને નુકસાન તથા બીજા વર્ગને ફાયદો થાય છે. સ્વાભાવિક રીતે જોઈએ તો
આ બાબતને સમજવાની કોશિશ કરીએ કે આર્થિક નીતિ એટલે સમાજમાં કોઈ પણ આર્થિક નીતિમાં જ્યારે બદલાવ આવે છે, પરિવર્તન આવે છે, તો ઓબ્વિયસલી કોઈ એક વર્ગ હોય, સમાજના વર્ગોમાં અમુક વર્ગને તેનાથી નુકસાન જાય છે તો અમુક વર્ગને તેનાથી ફાયદો થાય છે. તો આવી જ્યારે પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આ પરિસ્થિતિમાં જે ફાયદો થનાર વર્ગ છે, એટલે કે જે વર્ગને આ આર્થિક નીતિમાં પરિવર્તન આવવાથી લાભ વધારે પ્રાપ્ત થાય છે, તે વર્ગ પોતાના જે લાભો, જે વધારાના લાભો છે એને ધ્યાનમાં રાખીને નુકસાન સહન કરનાર, એટલે કે જે વર્ગને નુકસાન થયું છે તે વર્ગને નુકસાન ભરપાઈ થઈ જાય, એટલે કે તે લોકોને જેટલું નુકસાન થયું હતું તેમની મૂળભૂત પરિસ્થિતિમાંથી આર્થિક નીતિમાં પરિવર્તન આવવાથી જે નવી પરિસ્થિતિનું સર્જન થયું છે, આ નવી પરિસ્થિતિમાં જે વર્ગને નુકસાન થયું છે તે નુકસાન ભરપાઈ થઈ જાય તેટલું વળતર આપે તો તે સામાજિક કલ્યાણમાં વધારો થયો છે તેમ સૂચવે છે. ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યાને સમજવાનો પ્રયાસ કરીએ કે જ્યારે અર્થતંત્રમાં કોઈ ચોક્કસ આર્થિક નીતિમાં પરિવર્તન આવે છે અથવા તો આવકની વહેંચણીમાં પરિવર્તન આવે છે, ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં પરિવર્તન આવે છે, તેની ફાળવણીમાં પરિવર્તન આવે છે, તો આ પરિવર્તન આવવાથી સમાજના કોઈ એક વર્ગને નુકસાન તથા બીજા વર્ગને ફાયદો થાય છે. આ પરિસ્થિતિમાં ફાયદો જે વર્ગને થાય છે અથવા તો ફાયદો થનાર વર્ગ પોતાના જે લાભ છે, આ ફાયદાથી થતા લાભ એને ધ્યાનમાં રાખીને નુકસાન સહન કરનાર વર્ગને તેનું નુકસાન ભરપાઈ થઈ જાય તેટલું વળતર આપે. એટલે કે જે વર્ગને નુકસાન થયું છે, જે વર્ગ આનાથી નારાજ છે, તે વર્ગને ખાસ કરીને એમને જે નુકસાન થયું છે એ નુકસાન ભરપાઈ થઈ જાય તેટલું વળતર આપે તો તે સામાજિક કલ્યાણમાં વધારો થયો છે તેમ સૂચવે છે. એટલે કે આ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં સમાજનો જે વર્ગને લાભ થયો છે તે વર્ગ સમાજમાં જે વર્ગને નુકસાન થયું છે તે વર્ગને અમુક અંશે કંઈક વળતરના સ્વરૂપમાં મદદ કરે છે તેવું એક ખ્યાલ અહીં કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં નવા ખ્યાલ તરીકે ઉપયોગમાં લેવામાં આવેલ છે કે જ્યાં જે વર્ગને નુકસાન થયું છે તે વર્ગ એનું નુકસાન ભરપાઈ થઈ જાય તેટલું વળતર જે વર્ગને ફાયદો થયો છે તે આપે તો કુલ સામાજિક કલ્યાણમાં વધારો થયો છે તેમ કાર્ડોર અને હિક્સ પોતાના સિદ્ધાંતમાં સમજાવવાનો પ્રયાસ કરે છે. આ